શ્રી કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગાયકવાડ સરકારના દિવાનજી બાબા સાહેબનું સરસ મજાનું આખ્યાન છે. એક વખત સરકાર મોટી કચેરીમાં રાજમંડળ સહિત બેઠા હતા વડોદરામાં. ત્યાં મોટા દિવાનજી બાબા સાહેબ આવ્યા અને મુજરો કરીને બેઠા. તેમણે રાજ્ય સંબંધી સમાચાર કહ્યા. પછી સરકારે પૂછ્યું કે સ્વામિનારાયણ અને એમના સાધુ બધા દેશમાં ફરે છે અને વિશેષપણે કાઠિયાવાડમાં રહે છે. તેમની ઘણી અફવાઓ અમારા સાંભળ્યામાં આવી છે. તેમના ગોપાળ સ્વામી તથા બીજા 60 સાધુઓ અહીં રહે છે. તે હજારો લોકોને નિત્ય નવા નવા ચમત્કાર દેખાડે છે. તેથી કેટલાક એમને પરમેશ્વર જેવા ગણે છે, કેટલાક ઇન્દ્ર ઝાડવાળા કહે છે, કેટલાક ઢોંગી પાખંડી કહે છે. લોકો ગમે તે કહે, પણ બધું શહેર ચકડોળે ચડ્યું છે. તેથી ખરું ખોટું શું છે તે આપણે જાણવું જોઈએ. તમે અમરેલીમાં ઘણું રહો છો, તેથી તમને સ્વામિનારાયણની માહિતી હશે, તો જે ખરી હકીકત હોય એ કહો. એવું સાંભળી દિવાનજી હસીને ધીમે રહીને બોલ્યા કે સ્વામિનારાયણના માહિતગાર થવાનું મોટા મોટા યોગી અને દેવોને પણ કઠણ પડે તો મારું શું ગજ્યું? બાબા દીવાને કીધું કે સ્વામિનારાયણ ભગવાનને ઓળખવામાં તો મોટા મોટા દેવતાઓ પણ થાપ ખાઈ જાય. એમને ઓળખવા બહુ અઘરા છે. એ પોતે ઇન્દ્રજાળ, જાદુ, વશીકરણ, કામરૂ, વિદ્યા, ભૈરવ સાધના, નજરબંધી, સિદ્ધ સાધના, રસાયની, મંત્ર પ્રયોગી, તંત્ર પ્રયોગી, મલિન સાધના, કર્ણ પિશાચી, ગાંધર્વી, ગારુડી, ધૂર્ત વિદ્યા, પાતાળ પલ્લવી, કર પલ્લવી અને યવન હજરતી એ બધાને માથે ધૂળ નાખે એવા છે. આ કોઈ વિદ્યા એમની પાસે કામ આવે એવી નથી. આ બધી વિદ્યાથી પર એમની ક્રિયા, ઉપદેશ, વર્તણૂક અને ચરિત્રની બ્રહ્મા જેવાને પણ ગમ પડે તેમ નથી. અને એમના ગોપાળ સાધુ અહીં છે, એમના જેવા બીજા હજારો સાધુ ગામો ગામ ફરે છે. તે લોકોને સમાધિ પરચા દેખાડી પોતાના શિષ્યો કરે છે. કોઈને રાધા કૃષ્ણના, કોઈને નરનારાયણના, કોઈને ભૂમા પુરુષના, કોઈને વાસુદેવ, કોઈને નરનારાયણના અને કોઈને રામ લક્ષ્મણના દર્શન કરાવે છે. જૈનોને તીર્થંકરના અને મુસલમાનોને પૈગંબરના દર્શન કરાવે છે.
એ રીતે બધાય રૂપે સ્વામિનારાયણ દેખે છે. તેથી એમને બધા લોકો ભગવાન જાણે અને એનું ભજન કરે છે. કેટલાક ઘર બાર છોડી સાધુ થઈ જાય, કેટલાક ધંધા રોજગાર છોડી એની પાછળ જ ફરે છે. એ રીતે લાખો લોકો વંટોળે ચડ્યા છે. તેથી સેંકડો મતપંથના આગેવાનો કકડી ઉઠ્યા છે. નિત્ય નવા બુમાટા સંભળાય છે. કેટલાક ગામમાંથી એમના સાધુને મારી કાઢે છે. એ રીતે હાલમાં ધર્મ સંબંધી ધમાલ ચાલી રહી. તેથી મને લાગે છે કે જ્યારે ધર્મ સંબંધી મોટી લડાઈ થઈ, લોકોનો ઘાણ નીકળી જશે, પછી સરકારે કહ્યું કે દિવાનજી, તમે વિદ્વાન, બુદ્ધિમાન અને શૂરવીર કોઈ હજારો કાઠી, કોળી, ભીલ, રાજપૂત, રાણા, લૂંટારા, લડવૈયા અને ઠાકોર ઠકરાને વશ કર્યા છે. આ જેવો તેવો નહોતો. બાબા દિવાન એટલે બહુ બળિયો હતો. ગમે એવો હોય ને તો એને વશ કરી લે. મોટા રાજાઓને દબાવી એમની પાસેથી ખંડણી લેવાનું ચાલુ કરી છે. ખંડણી એટલે ટેક્સ ઉઘરાવવાનો હોય ને. અમરેલી પ્રાંતમાં બાબા દિવાન બધું જ ઉઘરાવી અને વડોદરા પહોંચતું કરતો. કાઠિયાવાડમાં તમારો ઘણો કડપ છે અને તમારા નામથી છોકરા પણ સાના રહે. જોબન પગી જેવો. વળી તમારી પાસે 10,000 આરબો અને સિંધીઓનું લશ્કર છે. કેટલું? 10,000 આરબ અને સિંધીઓ આવે ને. તેમજ ઘણા ઘોડેસવારો પણ છે. વળી અહીંની 1,00,000 ફોજ પણ તમારા તાબામાં હોય. વખતો વખત તમારી મદદે આવે. 1,00,000 ફોજ. છતાં તમે સ્વામિનારાયણનો બંદોબસ્ત કેમ કરતા નથી? દિવાનજી બોલ્યા કે મહારાજ, એમને માટે કેટલાય ઉપાય કરીને હું થાક્યો છું, છતાં હજી એમને સી રીતે પકડવા, કેદ કરવા કે કાઢી મૂકવા એના વિચારમાં જ છું. સરકારે કહ્યું કે એમાં સાસા ઉપાય કર્યા એ તો કહો. તો કે હું એ સ્વામિનારાયણ જે ગામમાં હોય ત્યાં ઘણું લશ્કર લઈને પકડવા જાઉં ને તો ત્યાંથી જતા જ રહેલા હોય. હું જુનાગઢ જાઉં તો કચ્છમાં ગયા હોય, કચ્છમાં જાઉં તો ગુજરાતમાં ગયેલા હોય, ગુજરાતમાં તપાસ કરીએ તો કાઠિયાવાડમાં ગયા હોય. એ રીતે લશ્કર મોકલું છું, છતાં એમનો પત્તો લાગે નહીં. તેથી એમ જણાય છે કે એમની પાસે પવન પાવડી છે. તે ઉપર બેસીને જ્યાં ત્યાં જતા રહે. પછી ગઢડાની આજુબાજુના ગામોમાં આરબોની બેરખો મોકલીને જેમને તેમને જ્યાં હોય ત્યાંથી પકડી લાવવાનો હુકમ કર્યો. તેમજ એમના પાડા કાઠી લોકો સામા થાય તો ગોળીબારથી ઠાર કરવાની પરવાનગી આપી. પછી આરબો ગઢડે ગયા અને સભામાં બેઠેલા સ્વામિનારાયણને પકડવાનો ઈરાદો કરે એટલામાં સેંકડો પાડા અને કાઠી સામા આવ્યા. તેમને જોઈને આરબોએ બંદૂકો ફોડી તો એના ભડાકા થયા, પણ ગોળીઓ ગેપ થઈ જવાથી કોઈને વાગ્યું નહીં. ફરીથી બંદૂકો ફોડતા પણ એમ જ થયું. કેટલાક આરબો તો સ્વામિનારાયણને જોતા ત્યાં ને ત્યાં પથ્થર જેવા સજ્જડ થઈ ગયા. પછી એક જ પાડાએ તમામ આરબોના હાથમાંથી બંદૂકો અને તલવારો લઈ લીધી. એમને ઊભા રહી જાય, આમને પથ્થર જેવા. પછી ભગવાન ઓલા પાડાને કહે કે બધાની પાસે બંદૂક લઈ લો. 2 ઘડી પછી આરબો સાવધાન થઈ ઊંચા હાથ કરી સ્વામિનારાયણ ખુદા હે એમ બોલી સ્તુતિ કરવા માંડ્યા. પકડવા ગયા હોય ખુદા માની સ્તુતિ પ્રાર્થના કરવા માંડે. હવે પકડવા કઈ રીતે સ્વામિનારાયણને? પછી શ્રીહરિ એમને કહ્યું કે આ તમારા હથિયારો છે, ઓળખીને લઈ લ્યો અને દિવાનજી પાસે જાઓ. પછી તે સર્વે આરબો અમરેલી આવીને મને ગુસ્સામાં કહેવા લાગે, તુમારી તો અક્કલ ગઈ હે, તુમ કિસકો પકડોગે? स्वामीनारायण तो आप ही खुदा है और इनके सब साधु फिरस्ता है, तुम जाके उनके पाँव में पड़ो, नहीं तो 2 जख में पड़ोगे.
આરબોને મેં હસી કાઢ્યા અને બીજા માણસો રાખીને તપાસ કરાવતો હતો. એક વખત મને ચોક્કસ ખબર મળવાથી જાતે લશ્કર લઈને સ્વામિનારાયણને પકડવા ગઢડા ગયો. બાબો દીવાનો. મેં ગઢડા પાસે ઘેલા નદીના કિનારે તંબુ તણાવી લશ્કર સાથે પડાવ નાખ્યો અને મારા વિશ્વાસુ જાસૂસોને એમની ખબર મેળવતો હતો. જઈને આમ છુપી રીતે સ્વામિનારાયણ છે કે નહીં, અને છે તો ક્યાં છે, સાથે કેટલા માણસો છે, શું શું કરે છે, છુપી રીતે જાસૂસ દ્વારા બધી ખબર કઢાવી. મેં પ્રથમ ચોક્કસ સાંભળ્યું હતું કે સ્વામિનારાયણની પાસે 500-700 સાધુ, 50-60 સંન્યાસી, 300 પાડા, 200-250 કાઠીસવાર એટલો સમાજ છે. મને એમ ખાતરી હતી કે એમના શા ભાર છે, કારણ કે મારી પાસે 5 બજાર બળવાન આરબોની ફોજ, 2000 ઘોડેસવારો તોપો સાથે હતા. એક વખત હું તંબુમાં બેઠો હતો ત્યારે એમના સાધુ સંન્યાસીના ટોળા નદીમાં નાહવા આવવા લાગ્યા. મારી પાસેના ચાલક અને મુત્સદી માણસોને કહ્યું કે તમે સઘળાની ગણતરી કરો. સવારથી ઘેલાન કાંઠે બેસાડી દીધા, હામા કાંઠે. જેટલા અહીંયા નાહવા માટે આવે ને તમારે ગણતરી કરવાની, કેટલા સાધુ થાય છે, કેટલા પાડા થાય છે, કેટલા પાર્ષદો થાય છે. તેમણે આખો દિવસ એ કામ કર્યું પણ ગણતરીનું પાર આવ્યો જ નહીં. ભગવાને કહી દીધું કે આ બાજુ તમારે 10-10ના ટોળા નહીં આવવાનું, પાછું આમ ચાલુ જ રાખવાનું. તે આખો દી ચાલુ રહ્યું. તેથી થાકીને એમણે કહ્યું કે સાહેબ, આ તો લાખો સાધુ સંન્યાસોને ટોળા આવે, ઓળખાય તો નહીં. અને એમની સજ્જડ ભીડ થાય એટલે ગણતરી કરી શકાય તેમ નથી. પછી મેં તંબુની બહાર આવીને જોયું તો કીડિયાર એમાંથી જેમ અસંખ્ય કીડીઓ ઉભરાય ને એવો દેખાવ નદીમાં સાધુ સંન્યાસીનો હતો. ભગવાને આવું દેખાડ્યું, લાખો સાધુ નાતા હોય ને એવું દેખાણું. તેમનો વિસ્તાર પૂર્વ તરફ અડતાળુ ગામ, પશ્ચિમ તરફ માંડવધાર, દક્ષિણ તરફ ગુંદાળુ, ઉત્તર તરફ ઉગામેળી સુધી હતો. આ બનાવ જોઈને મને ઘણી ગભરામણ થઈ. તેથી મેં આકાશ તરફ જોયું તો સ્વામિનારાયણને ઘોડેસવારે તરીકે જોયા. એમણે જરિયાની ભારે પોશાક પહેરેલો હતો. તેઓ બીજા હજારો કાઠીસવાર સાથે દળ વાદર પેઠે ચાલ્યા જતા દેખાયા. મને વિચાર થયો કે આ તે ગંધર્વ નગરની પેઠે વિદ્યાભાસ થતો હશે કે કેમ. એટલામાં એ સ્વામિનારાયણ પોતે જ ગંભીર અને મધુર વાણીથી બોલ્યા, દીવાનજી, આકાશ માર્ગે હાલ્યા જતા તો ભગવાન. એ મિથ્યાભાસ જાણશો નહીં, અમે સ્વામિનારાયણ પોતે છીએ. ઘેલા નદીના ચારે તરફ અમારા લાખો વિદ્વાન સંન્યાસીઓ પણ છે. માટે તમારે શાસ્ત્રથી અગર શસ્ત્રથી જે રીતે લડવું હોય એ રીતે અમે તૈયાર છીએ. તમે તૈયાર થાઓ. એવું સાંભળી હું ઉદાસ થઈ મૂંગે મોંઢે બેસી રહ્યો. રાત્રે અંધારામાં હું સંકોચ પામતો મેનામાં બેસી ફોજ સાથે જલ્દી અમરેલી ચાલ્યો આવ્યો. વળી ત્યાં આવ્યો પછી મેં જે વાત સાંભળી તેથી હું વિસ્મય પામી દિગ્મૂઢ જેવો થઈ ગયો. સરકારે પૂછ્યું કે દીવાનજી, મોટા મોટા રાજાઓને વશ કરી લેનાર એવા તમને શી રીતે દિગ્મૂઢ કર્યા, એ વાત કહો. ત્યારે એ બોલ્યા કે સરકાર, વાત એવી બની હતી કે હું અમરેલી ગયો. ત્યાં હવેલી આગળ ચોકમાં, કચેરીમાં અને સર્વ સ્થળે પુષ્કળ પુષ્પ, કુમકુમ, અબીલ અને ગુલાલનો વરસાદ વરસેલો હોય એમ જણાયું. તેની સુગંધ મેઘતી રહી હતી. પછી હવેલીમાં જતા ઘરના બૈરાનો વિચિત્ર વેશ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેના જમણા હાથમાં માળા, ડાબા હાથમાં કમળ, કપાળમાં કુમકુમનો ચાંદલો હતો. મોંમાંથી સ્વામિનારાયણ એનું નામ નીકળતું હતું. મેં કહ્યું કે આ શું ગજબ થયો. ઘરે ગયા ને તે ઘરના બધા આ રીતે સૌને ભજન કરે. શાક્ત પંથના અગ્રણીના ઘરમાં દેવીનું ભજન પડતું મૂકીને સ્વામિનારાયણનું ભજન કેવું?
હું 2 દિવસ ગઢડે ગયો એટલામાં બાયડી ભક્તાની સાથી થઈ ગઈ. ઘરમાં કોઈ ભગતડું પેશવાથી ઘર વેંઠું કે શું? પછી મેં એમને કહ્યું કે આ તો આપણે કાળીના ભગતને ત્યાં કાળો કેર કહેવાય. ત્યારે એને કહ્યું કે તમે ગરડે સ્વામિનારાયણને પકડવા ગયા તે પછી થોડી વારે દેવ ઘરમાંથી માતા કાલિકા અને ભદ્રકાળી ધ્રુજતી મારી પાસે આવીને ઊભી રહી અને ગભરાતી બોલી કે અરે તુલજાબાઈ, તમારા પતિ સ્વામિનારાયણને પકડવા ગયા છે, પણ તે તો હજારો સ્વારો સહિત હમણાં આકાશમાં ફરે છે. તે તમારા પતિને પકડીને પાતાળમાં ખોસી દેશે. એ તો પ્રત્યક્ષ ભગવાન છે. માટે તમે ઉતાવળા ગઢડે જઈ ત્યાંના લક્ષ્મી બાગમાં રાધિકાજી અને લક્ષ્મીજી પોતાની સખીઓ સાથે ગરબા ગાય છે. એમના દર્શન કરીને પ્રાર્થના કરજો અને પછી કહીએ એમ કરજો તમારા પતિ કુશલ ક્ષેમ ઘેર આવશે. એટલું કહીને દેવીઓ અદ્રશ્ય થઈ ગઈ. ઘરના બધી આવી વાત કરી બાબા દિવાનને કે આપણે જેને માતાજી માનીએ છીએ ને એ જે ધ્રુજતા આવ્યા. પછી હું રથ ગાડીઓ વગેરે જોડાવી 25 દાસીઓ અને 200 સ્વાર સાથે લઈ હવેલીનો બંદોબસ્ત કરીને ઉતાવળે ગઢડે ગઈ. ત્યાં લક્ષ્મી બાગમાં મેં તેજનો અંબાર જોયો અને એ તેજમાં આંબાના વૃક્ષની ઘટા નીચે રાધિકાજી અને લક્ષ્મીજી પોતાની 1600 સખીઓ સાથે મંડળાકાર કરીને પ્રભુના કીર્તન ગરબા ગાતા હતા. એમને જોતા જ પંચાંગ નમસ્કાર કરી હાથ જોડીને નાગપત્નીઓની પેઠે પતિને છોડાવવા મેં સ્તુતિ કરી. તેથી બંને પ્રસન્ન થયા અને રાધિકાએ મને વર્તમાન ધરાવી કોટમાં તુલસીની કંઠી પહેરાવી. જમણા કાનમાં મહામંત્રનો ઉપદેશ કર્યો અને જમણા હાથમાં ફેરવવા માટે આ માળા આપી રાધિકા અને લક્ષ્મીજીએ. પછી લક્ષ્મીજીએ મારા કપાળમાં ચાંદલો કર્યો અને ડાબા હાથમાં પ્રસન્નતાનું કમળ આપ્યું. પછી એમણે કહ્યું કે તુલજાબાઈ, આ બાબા દિવાન હતા ને એની પત્નીનું નામ હતું તુલજાબાઈ. લક્ષ્મી માતાએ શું કીધું કે તુલજાબાઈ, હવે તારું માથું જાય તો પણ સત્સંગ મૂકીશ નહીં. તારો પતિ ગમે એટલું દુઃખ આપે, ગમે એમ કહે, તોય પણ તું હવે સ્વામિનારાયણને છોડતી નહીં. સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, તેમનું નિરંતર ભજન કરજે. તે પ્રભુ મહાદયાળુ અને સંકલ્પ માત્ર કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવા સમર્થ છે. જેના આગળ બ્રહ્માદિ દેવો પણ કંગાલ છે, તો પછી આ પૃથ્વીના કીડા જેવા રાજા એના શા લેખામાં છે? તે સમર્થ ભગવાન થોડી વારમાં અમરેલીમાં તારા મહેલમાં તને દર્શન આપવા આવશે. માટે તું તત્કાળ ઘેર જા અને ગુલાબ, મોગરા, ગુલદાવદી, ચંપા આદિ પુષ્પથી ભરેલા ટોપલા અને મોટા હાર છે તથા કુમકુમ, અબીલ, ગુલાલ વગેરેના સેંકડો ટોપલા ભરી મૂક્યા છે. તેમાંથી તારી ગાડીઓ અને માણસોથી લેવાય એટલા લઈ જઈને એ ભગવાનની પૂજા કરી વધાવજે. પછી ગાડીઓમાં અને માણસોથી લેવાય એટલા ટોપલા લઈને દડમજલ દોડતા અમે સર્વે અહીં આવ્યા. તો હવેલી આગળ હજારો ઘોડેસવાર ઊભેલા જોયા. પછી દાસીઓ સાથે હું મહેલમાં આવી તો મોટી કચેરીમાં સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન હતા. હું ઘરે આવી ને તે ઘરે તો મોટી ગાદી ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને આગળ પાછળ એમના સખા પાર્ષદ ચામર, વ્યંજન, છડી આદિક લઈને ઊભા છે. તેમના દર્શન કરીને મેં એમની પૂજા કરી, પુષ્પના હાર પહેરાવ્યા, કુમકુમ, ગુલાલ, અબીલ અને પુષ્પથી ભગવાનને વધાવ્યા, સોનામોર ભેટ મૂકી, પંચાંગ નમસ્કાર કરી, સ્તુતિ કરી. પછી આ મારી સખી અને દાસીઓને પણ પૂજા કરી નમસ્કાર કર્યા. પછી મને કહ્યું કે તમને તો કાલિકા અને ભદ્રકાળીએ કહ્યું, તેથી તમે રાધા લક્ષ્મીના દર્શન કરી સત્સંગી થયા છો. તો હવે તમારા પતિ જેમ રાખે તેમ રહીને અમારું ભજન કરજો. તમારા પતિ તો માતા પિતા કહે તો પણ માને એમ નથી. એમનો પૂર્વ જન્મનો સંસ્કાર જ એવો છે. ભગવાને કીધું કે તું તારા માતા પિતા ગમે એટલા કહેશે ને તોય તારો પતિ માને એવો નથી, કારણ કે એ શ્રાપિત આત્મા છે. મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે
ઝેર હોય, ઝેર શિંગડીઓ વસના, એને ભગવાનના થાળમાં ધરાવો તો એ મીઠો થઈ જાય? ઝેરી ઝેર જ રહે. એમ આવા આસુરી મતીવાળા હોય ને એને ગમે એટલું તમે સમજાવો ને તો એ સમજે જ નહીં. આ જન્મમાં પણ એવો જોગ બન્યો, પાછો અત્યારે એવા માણસોનો જેને સંગ છે. માટે અમે જ પ્રસંગ આવે જોરથી નમાવીશું એમ કહી તરત ઉઠ્યા અને ઘોડેસવાર થઈને હમણાં જ અહીંથી પધાર્યા. એ બધી વાત સાંભળી હું તો આભો જ બની ગયો. એની પત્નીએ કીધું કે અત્યારે સ્વામિનારાયણ ભગવાન ગયા. તો બાબો દીવાન વિચાર કરે કે હું ગઢડા ગયો તો ત્યાંય હતા, આકાશ માર્ગે મને દેખાણા, અને મારી પત્ની કહે છે કે અહીંયા આપણા ઘરે હતા, અત્યારે જ ગયા, તમે આવ્યા એ પહેલાં. હવે ચકડોળે ચડ્યો હરિય. આમાં શું સાચું? આ શું છે? આ તે કેવી ઇન્દ્રજાળ કે મય દાનવી હશે? ગમે તે હો, પણ ઘર ફૂટ્યું એનું કર્મ ફૂટ્યું એવું મારે થયું છે. હું સ્વામિનારાયણને પકડવા કે કેદ કરવાના ઉદ્યોગમાં વળગ્યો, એટલામાં મારું જ ઘર ગોજારું થયું. હું સ્વામિનારાયણને પકડવા માટે મહેનત કરું છું ને એમાં મારું ઘર જ સ્વામિનારાયણનું થઈ ગયું. હવે શું કરવું? એનો ઉપાય સૂઝતો નથી. આ સાંભળી ભાવપુરાણી બોલ્યા કે બાબા સાહેબ, તમે આટલા સ્વામિનારાયણના પરમેશ્વરપણાના પરચા જોયા અને સાંભળ્યા તો પણ તમને કાંઈ અસર થઈ નહીં? મચ્છુનો પાણો છે ને, તમે હજારો વર્ષ સુધી પાણીમાં રાખો ને, પણ પાણીમાં જેવો બહાર કાઢો ને તરત તીખારો ઝરે, એને કોઈ અસર ન થાય. એમ ઘણા માણા હોય ને પથ્થર જેવા હોય, મચ્છુના પાણા જેવા. ગમે એટલી વાત, ગમે એટલા પરચા, ગમે એટલું તમે એને કહો ને તો એને કોઈ અસર ન થાય, એવો ને એવો રહે. તેથી જણાય છે કે તમારી બુદ્ધિ આસુરી ભાવને પામેલી છે. ત્યારે બાબા સાહેબ બોલ્યા કે ભાવુ સાહેબ, તમને પણ ગોપાળ બાવાએ પવનને ઘોડે ચડાવી દીધેલા જણાય છે. તેમણે કહ્યું કે અમને તો પવનને ઘોડે ચડાવ્યા છે અને હાથીએ ચડાવશે તોય પણ ખુશીથી ચડીશું, પણ તમે તો સ્વામિનારાયણની માણકી ઘોડી ઉપર બેસવા તૈયાર થયા હતા, એને બદલે પ્રજાપતિની ઘોડી કુંભારની ગધેડી ઉપર બેઠા કે નહીં? એવું સાંભળી પોતાનું શ્યામ વદન નીજું કરી શરમાઈને મૌન થઈ ગયા. પછી સરકારે હસતા હસતા પૂછ્યું કે હા હા હા, ખરી વાત છે, પણ અમે એવી વાત સાંભળી છે, માટે બાબા સાહેબ એ વાત તો ઘણી ચમત્કારી સાંભળવા જેવી હશે, માટે જેવી થઈ હોય તેવી રીતે કહો, શરમ રાખો તો મારા સમ છે. પછી બાબા સાહેબ શરમાઈને હસતા હસતા બોલ્યા કે મહારાજ જો, બહુ સરસ મજાની વાત આવે છે. આ બાબા સાહેબ છે ને સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીને ચોરવા માટે ગયા. તે માણકી ઘોડીને બદલે કુંભારની ગધેડી લઈ આવ્યો. હવે કઈ રીતે બન્યું હતી એ વાત હવે વડોદરાના સયાજીરાવ સરકાર છે ને એને બાબા દીવાન વાત કરે છે. જો અમે સાંભળો તમે કેવું થયું હતું એને. મહારાજ, એક વખત એક મારા વિશ્વાસુ નાનકપંથી બાબાએ આવીને મને કહ્યું કે स्वामीनारायण तो कुछ एलम नहीं है, पर उनकी पास एक माणकी घोड़ी है, इससे सब एलम और चमत्कार भरा हुआ है. वो घोड़ी आकाश में भी चली जाती है और उनके पीछे दूसरे घोड़े भी चले जाते हैं. वो घोड़ी पर बैठने वाला ईश्वर हो जाता है और सब दुनिया को वश कर लेते हैं, क्योंकि वो घोड़ी જ ઇન્દ્રજાલ કા અવતાર હૈ. એવું સાંભળીને મેં વિચાર કર્યો કે બાવાજી ખરું કહે છે, કારણ કે મેં સ્વામિનારાયણને એ ઘોડી ઉપર બેસી હજારો સ્વાર સાથે આકાશમાં ચાલતા જોયા હતા, માટે ગમે એમ કરી એ ઘોડી મારે બેસવા મંગાવું. પછી ઘોડી વેચાતી લેવા કેટલાક સાહુકારને ગરડે મોકલાય અને કાઠી લોકોને મનગમતી કિંમત આપવાની કહી, પણ એમને ઘોડી આપવાની સાફ ના પાડી દીધી. પછી મારું નામ દઈને કહ્યું કે દીવાનજીને એ માણકી જોઈએ છે, માટે
તમે જોઈ એટલા રૂપિયા લ્યો, તમારે ગરાસ કે ગામ જોઈએ તો તે પણ આપશે, પણ તમે ઘોડી આપો. દીવાનજીએ લેવા ધારી છે તે લીધા વિના મૂકશે નહીં. કાઠીઓએ કહ્યું કે તમે ગમે એ કિંમત આપો તો પણ આપીશું નહીં. ભલે અમારા ગામ ગરાસ જાય તો તમે ત્યાં લઈ લ્યો, અમને મારો, અગર તમે મરો તો પણ એ ઘોડી તમને આપશું નહીં. તેમાં જ ઘોડી તમારે હાથ આવશે નહીં. શાહુકારોએ ત્યાંથી પાછા આવીને બધી વાત મને કહી. એને માણસો મોકલ્યા હતા ને લેવા માટે, એને આવીને બાબા દીવાને વાત કરી કે અહીંયાના માણસોએ આવું કીધું, તમે ગમે એટલી જમીન આપો કે ગમે એટલા રૂપિયા આપો પણ તમને માણકી ઘોડી નથી આપવાના. બાકી આમ મરી જઈશું પણ માણકી ઘોડી નહીં મળે તમને. ચોખ્ખા શબ્દોમાં ના પાડીશ. શાહુકારોએ ત્યાંથી પાછા આવીને બધી વાત મને કહી. આથી મારા મનમાં નક્કી થયું કે માણકી એ ચોક્કસ ઇન્દ્રજાનો અવતાર હોવો જોઈએ, પણ હું બાબા સાહેબ ખરો કે ઘોડી ઉપર જ બેસું. પછી ઘોડી મંગાવવાની મેં ઘણી યુક્તિઓ શોધતા એક યુક્તિ જડી. શું? તે એકે મેં કાઠિયાવાડમાં તમામ રાજા, ઠાકરો, ગરાસિયાઓ તથા કાઠી વગેરેને વશ કર્યા. કોઈ સામો થાય એવો ન રહ્યો. ત્યારે ખાતરી કરવા સારું એક બકરીની કોટમાં સોનાની હાસડી પહેરાવી. જુઓ હવે કેવું કાવતરું કરે છે. બકરીની કોટમાં એટલે ડોકમાં સોનાની હાસડી પહેરાવી. તેના કપાળમાં બાબા સાહેબની બકરી એવો શબ્દ લખાવી છૂટી મૂકી હતી. તેને કોઈએ પકડી નહીં, પણ છેવટે તે ગુમ થઈ. છુપા રખેવાળાએ ભાણ ખાચરનું નામ દેવાથી એને પકડી મંગાયો, પણ એને માન્યું નહીં. તેથી કાંટાના ઝાડામાં એને નાખીને હળગાવ્યો. ત્યારે એ બોલ્યો કે બે બે બે. એટલે તેને પૂછ્યું કે એમ કેમ બોલે? તેણે કહ્યું કે મારા પેટમાંથી બકરી બોલે છે. શું ભાણ ખાચર હતા ને, ભડલીના ભાણ ખાચર. તે આને શંકા ગઈ કે આ બકરીને બીજા કોઈ પકડી ન શકે, કારણ કે બાબા સાહેબનું નામ એટલું બધું ને કે કોઈ માણસ પકડે નહીં, નકર પકડે તો પછી યુદ્ધ કરવું પડે, તો એને કોઈ પહોંચી ન શકે. એટલે બકરીને કોઈ હાથ અડાડે નહીં. છતાં બાબા સાહેબની બકરી ગુમ થઈ ગઈ. એટલે એને શંકા ગઈ કે માનો કે ન માનો પણ ભડલીનો ભાણ ખાચર છે ને એ જોરદાર છે, ચોક્કસ એને જ મારી બકરીને પકડ્યો હોય. એટલે ભડલીના ભાણ ખાચરને બોલાયો અને કીધું કે તે મારી બકરી પકડી છે, હંતાડી છે એમ? તો કે ના. પછી એને શું કર્યું ખબર હે? કાંટા મગાવ્યા અને ફરતી કરીને નખાવ્યા અને પછી અગ્નિ મૂકવાની તૈયારી કરી. પછી બોલી જાય ને. તે ત્યાં તો બે 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 એવો અવાજ આવ્યો. મારા પેટમાંથી બકરી બોલે છે. મેં પૂછ્યું કે તારા પેટમાં બકરી ક્યાંથી? તો કહે બાબા તારી બકરી એના કોઈ ન પકડે કાન, ખરી સોતી ખાઈ ગયો આ ભડલી વાળો ભાણ. તારી બકરીને ખરી સહિત હું ખાઈ ગયો. મારા પેટમાં બકરી છે. બાબા તારી બકરી તેના કોઈ ન પકડે કાન, ખરી સોતી ખાઈ ગયો આ ભડલી વાળો ભાણ. બાબા તારી બકરીને કોઈ ન પકડે પણ ભડલી વાળો હું ભાણ ખાચર છું ને ખરી સોઈ બકરી ખાઈ ગયો. તે મારી બકરી આખી ને આખી ખાઈ ગયો. એટલો બધો હિંમતવાળો અને સુરવીર જણાયાથી કોઈ વખત કામનો છે એમ ધારી જીવતો રાખી મિત્રતા કરી હતી. બાબા દીવાને શું વિચાર કર્યો ખબર? કે ખરી સહિત આખી બકરી ખાઈ ગયો હોય એટલે આ માણસ જેવો તેવો ન હોય, માટે આને મારી નથી નાખવો, પણ આપણી હારે રાખીએ કે ખરા સમયે આ કામમાં આવશે.
એટલે મેં એને જીવતો રાખ્યો. હા, એમ ધારી જીવતો રાખી મિત્રતા કરી હતી. અને સ્વામિનારાયણના શિષ્ય દાદા ખાચર સાથે દુશ્મનાય છે. તેથી એને બોલાવી ઘોડી લાવી આપવાનું કહ્યું. તેને કહ્યું કે એ કામ મારાથી નહીં થાય. પણ તે દાદા ખાચરનું માંડવધાર ગામ દબાવી બેઠેલો મેરામણ ગોવાળિયો અને જેઠો ગોવાળિયો એ બે મારા મિત્ર છે, તે લાવી આપશે. માંડવધારમાં જેઠો અને મેરામણ આ એવા માથા ભાઈરે હતા ને. પછી ભડલીવાળા ભાણ ખાચરે કીધું કે મારું એ કામ નહીં હો દાદા ખાચર, અને એ સ્વામિનારાયણની ઘોડીને લાવવામાં આપણું કામ નહીં. પણ છતાંય તારે ઘોડી જોતી હોય ને તો માંડવધારમાં જેઠો ને મેરામણ છે ને એને દાદા ખાચરની સાથે દુશ્મનાવટ છે. અને એ બે ગોવાળિયા એવા માથા ભાઈરે છે કે એને તું મોકલીશ ને તો ઘોડી લાવી દઈશ. તેમને બોલાવીને કહેતા જવાબ મળ્યો કે અમારાથી તો નહીં બને, પણ અમારો ભત્રીજો દલો ગોવાળિયો છે, એ બે વાલા હતા ને ગોવાળિયા, એને બોલાવ્યા. તો કે અમારું કામ નહીં હો, પણ છતાંય હા એક વાત છે કે અમારો ભત્રીજો દલો ગોવાળિયો છે ને એ કદાચ લાવી આપે. કારણ કે એને અનેક જાતના વેશ ધરતા આવડે છે, અનેક જાતની બોલી બોલે છે, તેને જુવાન ઘરડો તથા સ્ત્રી પણ થતા આવડે છે. પછી દલાને તેડાવ્યો. એને કહ્યું કે તું માણકી ઘોડી લાવી આપીશ તો તને ₹1,00,000 રોકડા. એ જમાનામાં 1,00,000 એટલે 10 કરોડ રૂપિયા થાય. બોલો, ઘોડી તું લાવી દઈશ ને તો તને ₹1,00,000 આપીશ રોકડા હો, અને એક ગામ ઇનામ આપીશ. તેણે કહ્યું કે તમે કહો તે ઘોડી લાવી આપું. તેને કહ્યું કે તેમની માણકી ઘોડી લઈ આવ. સ્વામિનારાયણ પાસે એવી ઘણી ઘોડીઓ છે, માટે તપાસ કરીને ખરી હોય લાવજો. બીજી લાવીશ તો રૂપિયા નહીં આપી. પછી દલો ગઢડે ગયો અને સત્સંગીનો વેશ ધારણ કરી સમયામાં લાખો માણસની ભીડમાં સામેલ થયો. કારણ કે ચોરી કરવી હોય તો હરિભક્તોની હારે એના જેવા થઈ જવું પડે ને. અને માણકીને તપાસી તે નિશાની યાદ રાખી પછી રાત્રે ઘોડીની સારવાર કરનાર નાજો જોગ્યો સેવક હતો એનો વેશ લીધો. જો આપણે મોટા મોટા ઉત્સવ સમય થાય ને ત્યારે ચોર લૂંટારા ને બધા હોય ને ખીચા કાતરું, એ બધા જ સત્સંગી બનીને આવે. કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી. આપણે તિલક ચાંદલો ન કર્યો હોય ને એના કરતાં એ સારો તિલક ચાંદલો કરે. આપણે પૈગે લાગે ને એના કરતાં આમ વ્યવસ્થિત પૈગે લાગે. આપણને તો એમ થાય કે આ મોટા ભગત હશે એમ. પછી આમ બધું ધ્યાન રાખે અને લાગ આવે એટલે તરત ઉઠાવી જાય. લો, એટલે આપણે ઓળખી ન શકીએ કે આ ખીચા કાતરું હશે, આ ચોર હશે, આ લૂંટારા હશે. કારણ કે એવો જ વેશ ધારણ કરીને આવે. તે આને ખબર પડી કે જો માણકી ઘોડીને ચોર્યું હશે તો એના સત્સંગી ભેગો સત્સંગી બની જાઉં. તે પછી આને શું કર્યું? નાજા જોગ્યા હતા ને એ માણકી ઘોડીની સાર સંભાળ રાખતા હતા. ખડ નાખવું, પાણી પાવું, બાંધવાનું, બધી સંભાળ રાખતા. તો આને છે ને એનો વેશ લીધો. કારણ કે આ તો જોઈએ એવો વેશ ધારણ કરી શકતો હતો. અને બોલી પણ એના જેવી બોલવા લાગ્યો. પછી તેણે બીજાઓને કહ્યું કે ઘોડી જરા પગ પછાડે છે, માટે તેને જરા ફેરવી લાવું. એમ કહી લઈને નીકળી ગયો. અને પૂર ઝપાટમાં ઘોડીને ચલાવી અમરેલી આવી પહોંચ્યો. અને અમારા ડેલામાં બાંધી પેરીગીરોને સોંપી મને કહીને રાત હોવાથી એના મુકામે જઈને સૂઈ ગયો. મારો ડેલો હતો ને એમાં મેં બંધાઈ દીધી. પછી સવારે માણકીને જોવા હું ડેલામાં ગયો, ત્યાં તો માણકીને બદલે ગધેડી બાંધેલી જોઈ. ગધેડી બાંધેલી જોઈ.
તેથી મને ઘણો જ ક્રોધ ચડ્યો અને દલાને બાંધી લાવવા હુકમ કર્યો કે આવું કર્યું. માણકી ઘોડી લાવવાને બદલે ગધેડી લઈને અહીં બાંધી દીધી, માટે એને બાંધીને અહીંયા લાવત દલા ગોવાળિયાને. સિપાહીઓ દલાને બાંધી લાવ્યો. એને પૂછ્યું કે અલ્યા મેં તને માણકી લાવવા કહ્યું હતું, એને બદલે તું આ શું લઈ આવ્યો? મારી મસ્કરી કરી છે? યાદ રાખજે, હવે તારું મોત આવ્યું છે. હમણાં જ તને તોપને ગોળે ચડાવું છું. દલો ગભરાઈને બોલ્યો કે સાહેબ, મારી નાખશો તો તમે ધણી છો. આપના નામથી મોટા મોટા રાજાઓ ત્રાસે છે, તો હું આપની મસ્કરી કેવી રીતે કરી શકું? આપે કહ્યું એ મુજબ મેં ત્યાં જઈ દિવસે માણકીની તપાસી, નિશાની રાખી, રાત્રે લાગ જોઈ, એને છોડીને 2 કલાકમાં અહીં 15 ગાઉ લાવ્યો હતો. રાત્રે અહીં બાંધી આપના પહેરીગીરોને સોંપી હતી. એમને પૂછી જોવાથી ખાતરી થશે. પછી પહેરીગીરોને પૂછતા એમને ઘોડી આણી હતી એમ કહ્યું. ગજબની વાત છે કે ઘોડી આણી હતી, એની ગધેડી થઈ ગઈ. શું થયું એની સમજ પડતી નથી. દલો કહે સાહેબ, હું ઇનામની લાલચે ખરી માણકી જ લાવ્યો હતો, પણ મારા અને તમારા નસીબે એક ગધેડી નીકળી. તેથી તમારે માણકીને બદલે ગધેડી ઉપર સવારી કરવાનું થયું અને મારે તોપને ગોળે ચડવાનું થયું. પછી અમરેલીમાં સ્વામિનારાયણનો ભગત વિઠ્ઠલ હોની ડોસો હતો, એને બોલાવીને બધી વાત કહીને પૂછ્યું કે આમ કેમ થયું? એને કહ્યું કે આમાં દલા ગોવાળિયાનો વાંક નથી. તમે કહ્યું હતું કે સ્વામિનારાયણની માણકી ઘોડી મારે બેસવા માટે લઈ આવ, પણ તેમને ત્યાં માણકી જેવી ઘણી ઘોડીઓ છે, માટે ખરી જોઈને આવજે. તે મુજબ એ ખરી કહેતા ખરની સ્ત્રી ગધેડી આવી, માટે હવે તે ઉપર બેસો યા ન બેસો તે તમારી મરજીની વાત છે. બાકી સ્વામિનારાયણ તો પોતે ભગવાન છે, તેમની ઘોડી તમને બેસવા મળી શકે જ નહીં. માણકી ઉપર બેસવાની ઈચ્છા રાખો છો એ કેટલું બધું અજ્ઞાન કહેવાય. જો રાવણ સીતાને હરવા ગયો હતો તો સીતા રામચંદ્રના હૃદયમાં લીન થઈ ગયા અને છાયારૂપ સીતાને રાવણ લઈ ગયો હતો. લંકામાં જે સીતાજીને લઈ ગયા હતા ને એ તો છાયા એમની હતી, મૂળ સીતા હતા એ તો અદ્રશ્ય થઈ ગયા હતા. બાકી રાવણની તાકાત ખરી કે સીતાજીને હાથ અડાડી શકે? પણ ભગવાને આ બધી લીલા કરવી હતી ને, એટલે સીતાજીને કહ્યું કે તમારું મૂળ સ્વરૂપ અદ્રશ્ય કરો, તમારી છાયા રાખજો. તો પણ એનો કુળ સહિત નાશ થયો. વળી જમદગ્નિ ઋષિની કામધેનુ ગાયના પ્રતાપથી સહસ્ત્રાર્જુન રાજાને પોતાના લશ્કર સહિત જંગલમાં મિષ્ટ ભોજન મળ્યું. ત્યારે એની બુદ્ધિ બગડી અને ગાય લેવા ઈચ્છા કરી, તો પરિણામ એ આવ્યું કે એ ગાયની ખરી અને શિંગડામાંથી મહાન યોદ્ધાઓ ઉત્પન્ન થયા અને રાજાના લશ્કરનો નાશ કર્યો. અને રાજા પણ આખરે ફળ સહિત નાશ પામ્યો. માટે બાબા સાહેબ, માણકી ઘોડીને તમે જમદગ્નિ ઋષિની કામધેનુ કરતાં કાંઈ ઓછી ધારશો નહીં. કારણ કે સ્વામિનારાયણ પ્રત્યક્ષ ભગવાન છે, ભગવાન. એમને બેસવાની ઘોડી ગરુડ થકી પણ પૂજ્ય છે, માટે એના ઉપર બેસવાની ઈચ્છા ન રાખતા નમસ્કાર કરજો, નહીં તો નરકે જઈશો, નરકે. એમ કહીને ડોસો પોતાને ઘરે ગયા. આ સોની હતા ને હરિભગત, અને હું શર્મિંદો થઈ નીચું જોઈને બેસી રહ્યો. પછી નક્કી કર્યું કે સ્વામિનારાયણને બેસવાની માણકી ઘોડી પણ બીજાના હાથમાં જાય નહીં, તો પછી એ સ્વામિનારાયણને કેદ પકડવા એ બની શકે જ નહીં. એ તો મહાન ઇન્દ્રજાળી અને નટખટ છે. આ વાત સાંભળી સરકાર હસીને બોલ્યા કે દિવાનજી, અમારા વૃદ્ધ પુરુષો એક નટની વાત કહેતા, તે સાંભળીને મોટા મોટા મહાત્માઓ આશ્ચર્ય પામે છે, તો સ્વામિનારાયણ તો નટખટ છે. 6 નટ જેટલા સામર્થ્યવાળા છે, તો જરૂર એ ભગવાન હોવા જોઈએ, એમાં જરા પણ શંકા નહીં. પછી દિવાનજી બોલ્યા કે મહારાજ, આપે એ નટની ચમત્કારી વાત સાંભળી હોય તો કૃપા કરીને કહેશો. સરકાર બોલ્યા કે શાહુ છત્રપતિના દરબારમાં એક નટ પોતાના ચાકર નોકર વાજિંત્રવાળા લઈને સાથે આવ્યો. હવે નટની વાત કરે.
એણે રાજાને કહ્યું કે મારી નટવિદ્યા જુઓ. રાજાએ કહ્યું આવતીકાલે તમે ખેલ કરજો. બીજે દિવસે મેદાનમાં સરદાર, અમલદાર, પ્રજાવર્ગના માણસો સહિત રાજા બેઠા. વચમાં નટમાં તરેવાર વાજિંત્રો વાગી રહ્યા હતા. નટ સારો પોશાક પહેરી, હાથમાં તલવાર અને જાડી દોરીનો દડો લઈને સભા વચ્ચે આવ્યો. રાજાને મુજરો કરી બોલ્યો કે મહારાજ, આકાશમાં દેવ દાનવનું યુદ્ધ ચાલે છે, એમાં હું દેવોને મદદ કરવા જાઉં છું. જુઓ નટની વિદ્યા કેવી હોય છે. માટે હું આવું ત્યાં સુધી આપ ધર્મિષ્ઠ છો, તેથી મારી આ પતિવ્રતા સ્ત્રીને સોંપું છું. જો હું જીતીને આવું તો મને પાછી આપજો, અને મરી જાઉં તો એને અણવસ્ત્ર આપજો મારી પત્નીને. કદાચ એ મારા મૃત દેહ સાથે સતી થવાની ઈચ્છા રાખે તો તેમ કરવા દેજો. એમ કહીને પોતાની સ્ત્રીને રાજાના સિંહાસન પાસે બેસાડી. પછી પોતાના હાથમાંની દોરીના દડાનો એક છેડો ચાકરના હાથમાં જલાયો અને દડાને આકાશમાં ખૂબ જોરથી ઉછાળ્યો. તે આકાશમાં ચાલ્યો અને આકાશમાં કોઈએ બાંધ્યો હોય એમ અધર રહ્યો. પછી નટ સભાને પ્રણામ કરી દોરી ઉપર ચડવા લાગ્યો. એટલો બધો ઊંચો ચડ્યો કે છેવટે દેખાતો બંધ થઈ ગયો. બધા આકાશ તરફ જોઈ રહ્યા હતા. એવામાં નટનો એક હાથ ખભામાંથી કપાયેલો તલવાર સહિત સભામાં આવીને પીડ્યો. થોડી વારે બીજો ઢાલ હાથ સાથે પીડ્યો. ત્યાર પછી એનું માથું અને ધડ પણ પીડ્યા. આથી આખી સભામાં હાહાકાર થઈ ગયો. એના નોકરો ચાકરો વાજિંત્રો વગાડવાના બંધ કરી વિલાપ કરવા લાગ્યા. નટની સ્ત્રીએ નોકરો પાસે લાકડા મગાવી, ચિતા ખડકાવી પોતાના પતિના મૃતદેહને લઈને એમાં બેઠી. તેને સતી થતી જોઈને રાજાએ કહ્યું કે હું તને વર્ષાસન બાંધી આપું, માટે તું બળીશ નહીં અને તારા દેશમાં જઈને રહે, બાઈએ માયનું નહીં. સ્ત્રીના શરીરમાંથી ભડ 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 અગ્નિની જ્વાળા નીકળી ચિતા સળગી ગઈ. ચિતા બળી ગયા પછી સર્વ ઉઠ્યા. એમને નટના છોકરાએ કહ્યું કે આ દોરી આકાશમાંથી પડી જાય ત્યાં સુધી તમે બેસો. લોકો ઊંચે જઈને બેઠા. એટલામાં નટ આકાશમાંથી ઉતરતો જણાણો અને થોડી વારમાં સભામાં આવી પહોંચ્યો. રાજાને મુજરો કર્યો. આ બનાવ જોઈને રાજા વિસ્મય પામ્યા. નટે પોતાની સ્ત્રી માગી. રાજાએ કહ્યું કે એ તો તમારા શરીરના ટુકડા આકાશમાંથી પડેલા જોઈને તમને મરણ પામેલા જાણીને સતી થઈ. હજી એની રાખોડીઓ ઢગલો પેલો પીડ્યો તે જુઓ. નટ કહે મહારાજા, રાજા થઈ આપ કહો તે ઠીક નહીં. એમ કહીને રાજાના જબ્બાનો એક છેડો ચાલી ઊંચો કર્યો. તરત એમાંથી સ્ત્રી નીકળી. નટના આવા ખેલથી રાજાએ ખુશ થઈને એક પરગણું ઇનામ આપ્યું. નટ ખુશી થઈને મુજરો કરીને પોતાના ગામ ગયો. શાસ્ત્રમાં પરમેશ્વરને નટવર એટલે નટમાં શ્રેષ્ઠ કહેલા છે. તો પછી તમે કહો છો કે સ્વામિનારાયણ નટખટ છે, તો એ વાત ખરી લાગે છે કે એમાં 6 નટના જેટલું સામર્થ્ય છે, એટલે નક્કી એ પરમેશ્વર છે. દિવાનજી બોલ્યા કે મહારાજ, આપે અમદાવાદ અને વિસનગરના સુબા ઉપર હુકમ કર્યો કે સ્વામિનારાયણને એના મુંડિયાઓને કાઢી મૂકશો, તેનો શું અમલ થયો? સરકારે કહ્યું કે ત્યાંના લશ્કરના ઉપરી ચિમનરાવ હતા, એ બધી વાત જાણે છે. તેઓ સત્સંગી થવાથી સુબાએ એમને કાઢી મૂક્યા, તેથી અમે એમને અહીં ખાનગીમાં રાખ્યા છે. તે તમને અમદાવાદની બધી હકીકત કહેશે. પછી દિવાનજીએ ચિમનરાવની સામે જોયું તો એના કપાળમાં કુમકુમ ચંદ્ર સહિત કેસર તિલક જોયું. દિવાનજીએ કહ્યું, ચિમનરાવ, તમે આપણી જ્ઞાતિમાં ઘણા કાબેલ અને હોશિયાર છો, છતાં તમે સત્સંગી શી રીતે થયા એ કહો. તેમજ અમદાવાદમાં સ્વામિનારાયણને પકડવા કે કાઢી મૂકવા સરકારનો હુકમ થયો હતો, એનો અમલ કેવી રીતે થયો હતો તે હકીકત સાચે સાચી કહો. ચિમનરાવે કહ્યું કે એ હકીકત સર્વને સાંભળવા જેવી છે, અને સાચે સાચું હું કહીશ તો પણ તમારા માનવામાં તો નહીં જ આવે. સ્વામિનારાયણના પરમેશ્વરપણાના અનંત ચમત્કાર જોવામાં તથા સાંભળવામાં આવશે તોય પણ તમે તો સત્સંગી નહીં જ થઈ શકો. હવે આ ચિમનરાવ હતા ને, એ બહુ કાબેલ હતા, હોશિયાર હતા. એ સ્વામિનારાયણ ભગવાનને પકડવા માટે ગયા હતા, અને સ્વામિનારાયણ ભગવાને જે પરચો આપ્યો અને ચિમનરાવ હતા એ સત્સંગી કઈ રીતે બન્યા, એ બધી જ કથા આપણે કાલે સાંભળીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, આજે પરમ પૂનમનો દિવસ હતો. આજે તો ઘણા બધા હરિભક્તો દર્શન કરવા માટે પૂનમના આવ્યા હતા.
પણ ક્યાંય ટચ નહીં કરતા ફક્ત ગેટ પાસે ઊભા રહી અને બધાય હરિભક્તોએ જે રીતનો આપણો નિયમ છે એ રીતના નિયમમાં રહી અને ઘણા ભાઈઓ બહેનો આજે પૂનમના દર્શન કરવા માટે